તો ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં જ હશો। અને આજે આપણે આવી ગયા છીએ ધાબા પર। જો કે આપણે આવીએ છીએ કંઈ નવીન નથી, પણ એમાં એવું છે કે આજે હું એટલે આવ્યો છું કે આજે વાતાવરણ ફરી ગયું છે, તો કહડા થઈ ગયા છે। અમે આને કહડા કહી, તમે એને શું કહો એ મને કોમેન્ટમાં જરાક જણાવજો। તો જો હું તમને બતાવું કઈ રીતનું વાતાવરણ થઈ ગયું છે, અને જુઓ તમને બહુ મજા આવશે। અને સૂર્ય દાદા ધીરે ધીરે એના ઘરેથી નીકળી રહ્યા છે, જુઓ તમે। આવું કંઈક વાતાવરણ છે, જુઓ। અને મસ્તીનું ઠંડુ થઈ ગયું છે, તો મતલબ કે ચીલ થઈ ગયું છે, મતલબ મસ્ત ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। તો ચાલો હવે આપણે જઈએ દુકાને જવાનું છે, અને ત્યાર પછી તો તમને બધી ખબર જ છે કે ભાઈ વિડીયો એડિટિંગ કરવાનો છે ને ત્યાં કામ કરવાનું છે ને એ બધું તમને ખબર જ છે। તો ચાલો હવે જઈએ દુકાને। આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દુકાને, અને એડિટિંગ કરતા હતા, અને એડિટિંગ આપણું થઈ ગયું છે કમ્પ્લીટ। જોઈ લો, આ એડિટિંગ આપણું થાય છે ભાઈ, એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ। જોઈ લો, એડિટ થઈ ગયું છે। હવે એને મૂકીએ છીએ મર્જ કરવા માટે, મતલબ કે મર્જ એટલે કે આ જેટલા પણ ભાગ છે બધા એકમાં કન્વર્ટ થઈ જશે, બધા ભાગ એક થઈ જશે। અને આ વિડીયો બન્યો છે 13.5 મિનિટનો। ફેમિલી આપણે છીએ અત્યારે દુકાને, અને હવે જવાનું છે ઘરે। અને આ વાળ જો ભાઈ બહુ મોટા થઈ ગયા છે, મતલબ કે મને નાના વાળ વધારે પસંદ છે, તો આ મોટા વાળ થઈ ગયા છે, તો વાળ પણ કપાવવા જવાના છે। ને એ પહેલાં જમવા જવાનું છે, ઘરે જમીને પછી આપણે જઈશું ત્યાંથી વાળ હેર કટ કરાવવા, મતલબ કે વાળ કપાવવા માટે। એટલે આપણે આવી ગયા છીએ જમવા, અને જમવામાં છે સોળાનું શાક છે, અને રોટલી છે, મમ્મીને ભાખરી છે, અને સોળીનું શાક છે, અને પપ્પાએ રોટલી ને સોળીનું શાક ખાય છે। તો હાલો જમી લઈ, અને પછી જવાનું છે વાળ કપાવવા। તો ફેમિલી ફાઇનલી વાળ કપાઈ ગયા છે, અને આપણે જઈએ છીએ હવે દુકાને। તો ચાલો, પહોંચી ગયા છીએ અડધે, તો જોઈ લો। વાળ કાપીને આપણે આવી ગયા છીએ દુકાને। તો હવે ફેમિલી આપણે કરવાનો છે વ્લોગ અપલોડ, કારણ કે વાગી ગયા છે 3 બપોરના, અને 6 વાગે આપણે વ્લોગ અપલોડ મતલબ કે પબ્લિશ કરવાનો હોય, તો અત્યારે વ્લોગ અપલોડ કરશું તો એનું પહેલાં તો અપલોડિંગ ટાઈમ અડધી કલાક આવશે, પછી ત્યાર પછી HD પ્રોસેસમાં 1 કલાક 1.5 કલાક જશે, ને ત્યાર પછી પબ્લિશ થશે। એટલે અત્યારથી કરી નાખીએ આપણે, રેસ્ટેક ને બધું લગાવી દઈએ, કમ્પ્લીટ કરી નાખીએ। તો ફેમિલી આપણે પાછા જઈએ છીએ આજે બીજી વાર એરપોર્ટ પર। જો કે તે દિવસે ગયા હતા, પણ તે દિવસે આપણે દિવસે ગયા હતા, અને આજે નાઇટમાં જઈએ છીએ ભાઈ। તો નાઇટનો લુક કેવો આવે એ મને પણ નથી ખબર, તો એ પણ તમને બતાવું। અને જો અત્યારે આપણે છીએ બ્રિજ પર, જોઈ લો બ્રિજ પર, અને ભાઈ કઈ ગજબ ટ્રાફિક છે યાર, કેવું ટ્રાફિક છે, જો નકરું ટ્રાફિક છે। અને આ એક તો આ કોઈ ટુ વ્હીલવાળા હાલવા નથી દેતા યાર, જોરદાર ટ્રાફિક છે। તો ચાલો એરપોર્ટ જઈએ, અને એરપોર્ટ તમને બતાવું કે ભાઈ નાઇટ વ્યૂ એરપોર્ટનો અત્યારે કેવો લાગે છે, કારણ કે તે દિવસે આપણે દિવસે હતા, ત્યારે આપણે દિવસે હતા, અને અત્યારે આપણે છીએ નાઇટમાં। તો નાઇટ વ્યૂ પણ બહુ મસ્ત લાગતો હશે, કારણ કે નવું એરપોર્ટ બન્યું એટલે લાઇટિંગ વાઇટિંગ બધું મસ્ત હશે। તો નીકળીએ જલ્દીથી અને પહોંચીએ એરપોર્ટ, કારણ કે અત્યારે વાગી ગયા છે 8:15, અને મારે કસ્ટમરને પિકઅપ કરવાના છે 9 વાગે। તો 9 વાગે ત્યાં પહોંચવું પડશે, 9 વાગ્યા પહેલાં। અને હજી અહીંયાથી એરપોર્ટ છે માની લો કે 16 કે 17 કિલોમીટર।
આ છે મેળો. જોઈ લો, આ મેળો છે આખો અહીંયા. તો ફેમિલી, જો હું તમને એક મસ્ત લોકેશન બતાવું, જોઈ લો. એક નંબર લોકેશન છે અને આ લોકેશન તમે જોયું પણ હશે ઇન્સ્ટાગ્રામમાં. તો એનું તમને મસ્ત સિનેમેટિક શોર્ટ્સ લઈને બતાવું. આ છે ફાઇનલી મિત્રો એરપોર્ટ વાળો રોડ છે. એરપોર્ટ હમણાં આવે થોડુંક જ બસ આગળ છે તો એરપોર્ટ આવી જશે. અને આવું કંઈક શણગારેલું છે અહીંયા રસ્તા ઉપર, જોઈ લો. આવો કંઈક લુક છે, જોઈ લો, મસ્ત એકદમ. તો ફાઇનલી ફેમિલી આવી ગયું છે એરપોર્ટ અને તમને હું બતાવવા જઈ રહ્યો છું નાઇટ સીન એરપોર્ટનો. જોજો અને મને કહેજો કે કેવો લાગ્યો નાઇટ સીન એરપોર્ટનો. જુઓ તમે, બહુ મજા આવશે. જોઈ લો, જો આ બધી ગાડીઓ પડી છે લાઈનમાં, કારણ કે એરપોર્ટમાં જગ્યા ના હોય. ચાલો હવે આપણે જવાનું છે અંદર. આ છે એરપોર્ટનો ગેટ. ગેટેથી આપણે જવાનું છે અંદર. ચાલો, અહીંયા કામ ચાલુ છે એટલે સિંગલ પટ્ટી જ રાખી છે. જોવા સાઈડની પટ્ટી રાખેલી છે અને ભાઈ કેવું મસ્ત શણગારેલું છે યાર એરપોર્ટ. જોઈ લો. ચાલ ભાઈ, ચાલો. જોઈ લો, આ કંઈક આ રીતનું કંઈક એરપોર્ટ છે. અહીંયાથી યુટર્ન લઈને જવાનું છે ભાઈ. આમ લઈને આ તમને સામે દેખાય એ આખું એરપોર્ટ છે. જોઈ લો, આ કંઈક એરપોર્ટ છે અને એરપોર્ટ પર અહીંયાથી આમ જવાનું છે. આખી રાઉન્ડ છે અહીંયા આખું રાઉન્ડ છે. આ રીતે આમ રાઉન્ડ ફરવાનું છે અને પછી ત્યાંથી આમ જવાનું છે. જોઈ લો, આખું રાઉન્ડ છે. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે નાસ્તો કરવાનો જમી લીધું છે. જમ્યા પછી નાસ્તો છે. જોઈ લો, દાળ છે ભાઈ, ટમેટું, લીંબુ, મરચું, મીઠું નાખીને મસાલા દાળ બનાવી છે. તો ચાલો ખાઈ લઈએ અને આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.